અને જ્યારે પિતૃઓનો સંતોષ થાય ને ત્યારે જ આવે એક ભાગવત સપ્તાહનો મનની અંદર વિચાર આવે. આ એક વસ્તુ ભાગવતની છે, મહાન વિચાર ત્યારે આવે. બીજું કે ઘરની અંદર સંપત્તિ હોય, સુખ હોય, સરસ્વતીનું મિલન હોય, ઐશ્વર્ય હોય અને આરોગ્યથી આપણે સંપૂર્ણ સુખ હોય, ત્યારે આવી કથા થઈ શકે. કે મા સરસ્વતી, જગદંબા, મા લક્ષ્મીજી આપણા ઘરની અંદર હોય. લક્ષ્મીજી એટલે આપણે આપણા ઘરની અંદર આપણે જે કાંઈ પુત્ર વધુ હોય, જે બહેનો હોય, એ લક્ષ્મીજી જ કહેવાય. એટલે આ રીતનું એક આખું મિલન હોય. અને ધામેલિયા પરિવારે જે કથા પૂજ્ય માતાજીના જ્ઞાન સાથે બેસાડી, અને મને સૌથી વિશેષ માતાજી એ વસ્તુ ગમી કે તમે જ્યારે મને કંકોત્રી આપી અને જ્યારે એને કાર્ડ મેં જોયું ને, એની અંદર કદાચ હું એમ કહીશ કે 100 જેટલા ન ભૂલતો હતો, 100 જેટલા ફોટાઓ એક યાદગીરી રૂપે આમાં મૂક્યા કે ભાઈ અમારા પૂર્વજો આ રીતે હતા. એક વંશાવળી આ લોકોએ મૂકી અને એના આશીર્વાદ આ લોકોએ અહીંયા જ્યારે એમ થયા કે તમામને આશીર્વાદ અહીંયા અત્યારે જે કાંઈ છે તેને એ લોકોએ આશીર્વાદ આપ્યા અને ત્યારથી આ કથાનો સંકલ્પ થયો હશે. અને આવું એક સરસ ઐશ્વર્ય સરસ્વતી મા લક્ષ્મીજી, જગદંબા અને ભાગવતના વિચારથી મને એવું લાગે છે કે જે લોકો ભાગવત સપ્તાહ કરે ને એના પિતૃઓ સંતુષ્ટ જ હોય. એટલે આ એક વિચારથી થોડુંક પર રહેવું. પૂજ્ય માતાજીને હું સાંભળવા આવ્યો છું, છતાં પણ મને અહીંયા કંઈક થોડીક જે તક આપી એ બદલ હું સૌ ધામેલિયા પરિવારનો ઋણી છું. જ્યારે પણ માતા જે પણ મને કામ સોંપે તે હું પ્રેમથી કરું છું, મારી શક્તિ પ્રમાણે કરું છું. જય અંબે, જય જગદંબા. હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર મહારાજ ખિન્ન મને બેઠા છે. આજે વાતાવરણ કંઈક ધૂંધળું લાગે છે. વિચાર કરે છે કે હજુ પાર્થ કેમ ના આવ્યો અને આજે ક્યાંય ચેન કેમ નથી પડતું. કદાચ કોઈ અઘટિત ઘટના થવાની હોય, એવા કોઈ મહાપુરુષનું આ પૃથ્વી ઉપરથી વિદાયમાન થવાનું હોય ને ત્યારે આવું વાતાવરણ થતું હોય છે. આપણને બધાને અનુભવ હોય. અને ત્યાં જ અર્જુન આવ્યા, પોક મૂકીને રડી પડ્યા. કહ્યું કે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા. યુધિષ્ઠિર મહારાજે વિચાર કર્યો કે જો ભગવાન સ્વધામ જતા ગયા હોય તો પછી આ પૃથ્વી ઉપર આપણે કેમ રહેવું. ભગવાનને જતા વેત જ એક પ્રસંગ હસ્તિનાપુરમાં બને છે કે ઉત્તર ના પત્ની જે ઉત્તરા, અભિમન્યુના પુત્ર ઉત્તરના બેન, એના ગર્ભ 9 માસ પરિપૂર્ણ થતા જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ ઉત્તરાના ગર્ભથી એક બાળકનો જન્મ થયો છે. અને પરીક્ષિતજી મહારાજ પ્રગટ થયા છે. બોલીએ પરીક્ષિતજી મહારાજ કે જે એક મહાન આત્મા છે કે ગર્ભમાં જ ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્ર એનું રક્ષણ કરેલું. અશ્વત્થામા એને પાંડવોએ છોડી મૂક્યો તો એનો ઋણી કહેવાય. એની જગ્યાએ એને વિચાર કર્યો કે પાંડવોના વંશનું જ નિકંદન કાઢી નાખો. અને બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ ઉપર ફેંક્યું છે, છોડ્યું છે. અને એ ઉત્તરા ભગવાનની પ્રાર્થના કરે છે અને ભગવાને સુદર્શન ચક્ર વડે એ ગર્ભનું રક્ષણ કરેલું. અને એ જ ગર્ભ એમાંથી જે પ્રકટ થઈ એ જ પરીક્ષિતજી મહારાજ. પરીક્ષિતજી મહારાજ ધીમે ધીમે મોટા થવા લાગ્યા, યુવાન થયા. અને યુધિષ્ઠિર મહારાજ આ પરીક્ષિતજીને
હસ્તિનાપુરની ગાદી ઉપર બિરાજમાન કર્યા છે યુધિષ્ઠિરે. અને પાંચે પાંડવો દ્રૌપદી સહિત હેમાળે હાડ ગાળવા માટે નીકળી પડ્યા છે. પરીક્ષિતજી બચપણથી સ્વસંસ્કારી, અશ્વમેધ યજ્ઞ કરે છે. અશ્વમેધ યજ્ઞ એટલે રાષ્ટ્રની ઉન્નતિ. અશ્વ એટલે રાષ્ટ્ર અને મેધ એટલે ઉન્નતિ. રાષ્ટ્રની જેમાં ઉન્નતિ હોય એવા જે યજ્ઞો થતા હોય, એવા જે સત્કાર્યો થતા હોય, એ અશ્વમેધ યજ્ઞ કહેવાય. એક વખત દિગ્વિજય કરવા નીકળેલા પરીક્ષિતજી મહારાજ, બપોરનો સમય છે, બળબડતો તાપ છે. ખૂબ તરસ લાગી છે. એક દ્રશ્ય જોયું. કે એક બળદ, એના 3 પગ કપાઈ ગયા છે અને એક પગ ઉપર ઊભો છે અને એને કોઈ શૂદ્ર પીડી રહ્યો છે, પીડા આપી રહ્યો છે, માર મારી રહ્યો છે. તો બળદ એ કોણ હતો? અને એક પગ ઉપર જ ઊભો છે, 3 પગ કપાઈ ગયા છે. તો બળદ એ ધર્મ છે અને એના 4 પગ છે, 4 પાયા, જે સત્ય, તપ, પવિત્રતા અને દયા. તપ, પવિત્રતા અને દયા કલિયુગમાં ગયા છે ને માત્ર સત્ય ઉપર ધર્મ ઊભો છે. પરીક્ષિતજી મહારાજ કહે છે કે તું કોણ છે? આ બળદને શા માટે પીડા આપી રહ્યો છો? અમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છીએ. ત્યારે શુદ્ર એમ કહે છે કે હું કલી છું, મારો વારો આવ્યો છે તે આવું જ ને, હવે મારો સમય આવ્યો છે. પરીક્ષિતજી એને મારવા તૈયાર થયા છે કે હું તને મારી નાખીશ. તું આ દેશના જીવોને પીડા આપે એ હું ન જોઈ શકું. અમારા પૂર્વજો કોણ છે? ત્યારે કલી એમ કહે છે કે નહીં, મને મારશો નહીં, મારો સમય છે એટલે હું આવ્યો છું. તમે એક કામ કરો, મને રહેવા માટેના કઈ સ્થાન આપો. પહેલા તો પરીક્ષિતજી એમ કહે છે કે તું આ રાષ્ટ્રમાંથી નીકળી જા, હું તને દેશ નિકાલ કરું છું. આ કલિયુગ કહે છે કે દેશ નિકાલ કરીને મને મૂકશો ક્યાં? કારણ કે તમે તો ચક્રવર્તી સમ્રાટ છો, આખી પૃથ્વીના માલિક છો અત્યારે, તો હું ક્યાં જાઉં? એના કરતા મને રહેવાનું સ્થાન આપો, એટલી જગ્યામાં રહીશ. ત્યારે પરીક્ષિતજી મહારાજ કલિયુગને રહેવા માટેના સ્થાન આપે છે. પ્રથમ સ્થાન દ્યુતમ પાનમ સ્ત્રીય સુના. દ્યુત એટલે જુગાર, પાન એટલે મદિરાપાન, પરસ્ત્રી ગમન, હિંસા અને કતલખાનું, આ 4 જગ્યાએ રહેવાનું કહ્યું છે. ત્યારે કલિયુગે એમ કહ્યું કે મારો પરિવાર બહુ મોટો છે ને, આ 4 ફ્લેટનું મકાન મને નાનું પડે. કેટલો મોટો પરિવાર, હવે આટલા મકાનમાં કેમ રહેવું? તો થોડું વધારે, થોડી જગ્યા આપો ને. વધારે પુનઃ યાચના કરી. ત્યારે પરીક્ષિતજીએ કલીને કહ્યું કે 5મું સ્થાન તને સોનામાં આપું છું, જા તું સોનામાં રહીશ. તો શું ખરેખર સોનામાં કલિયુગનો વાસ? સોનું એટલે માત્ર આપણે સુવર્ણ એ જ નહીં તો દ્વારિકા સોનાની હતી, ભગવાન કૃષ્ણ એમાં રહેતા હતા, અને લંકા પણ સોનાની હતી, એમાં લંકેશ રહેતો હતો. તો જે અધર્મથી ભેગું કરેલી કોઈ પણ સંપત્તિ હોય, પછી રૂપિયા કે કોઈ પણ, એમાં કલિયુગનો વાસ છે, કલીનો વાસ છે. એ તો સોનામાં જ વાસ હોય તો ભગવાન કૃષ્ણ દ્વારિકામાં છે, સોનાની દ્વારિકા છે. પણ જે અધર્મથી ભેગું કરેલું હોય એમાં કલીનો વાસ છે. તો 5મું સ્થાન સોનામાં આપ્યું છે. પરીક્ષિતજી મહારાજ એક દિવસ તેના પૂર્વજોના, કેમ કે ખૂબ લડાઈઓ કરી છે, ખૂબ જીત્યા છે રાજ્યોને,
તેણે વિચાર કર્યો કે લાવ જરા મારા પૂર્વજોએ કેટલું ભેગું કરે છે, જરા ડેડ સ્ટોક તપાસું તો ખરો. એક પછી એક પટારા ખુલતા જાય છે, કિંમતી એનાથી કિંમતી પણ મુકુટ નીકળતા જાય છે અને લઈને મૂકતા જાય. એમાં અતિ સુંદર રત્નજડિત મુકુટ જોયો એટલે એને માથા ઉપર મૂકવાની ઈચ્છા થઈ. એ મુકુટ પરીક્ષિતજી મહારાજે પહેર્યો અને તરત જ કલિયાનામાં જ વાસ કરી ગયા. સુવર્ણમાં એમાં અધર્મથી ભેગું કરેલું જરાસંધનો આ મુકુટ હતો. ખૂબ પાપી અધર્મી હતો. માથા ઉપર મૂક્યો એટલે તરત જ મૃગ્યા કરવાનો વિચાર આવ્યો, શિકાર કરવા જવાની ઈચ્છા થઈ. જંગલમાં ગયા, બળબડતો તાપ ખૂબ ફર્યા, તરસ લાગી. શમીક ઋષિના આશ્રમમાં શમીક ઋષિ તપ કરી રહ્યા છે, એ સમાધિમાં લીન છે. અને પરીક્ષિતજીએ એને કહ્યું કે મને પાણી આપો, પણ ઋષિ તો સમાધિમાં કઈ બોલ્યા નહીં, ક્રોધિત થયા, કારણ કલીનો વાસ થયો છે. મરેલો સર્પ જોયો, એ ઋષિના ગળામાં પહેરાવ્યો કે જા મોટો જોગટો હોય એમ. ત્યાંથી નીકળી ગયા. થોડી જ વારમાં શમીક ઋષિનો પુત્ર શૃંગી આવ્યો છે. એના પિતાજીના ગળામાં મરેલો સર્પ જોયો, ક્રોધિત થયા અને તરત જ હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો છે કે મારા પિતાના ગળામાં જે કોઈ આ મરેલો સાપ પહેરાવ્યો હોય એનું આજથી 7મા દિવસે મૃત્યુ થશે. પરીક્ષિતજીને શાપ લાગ્યો, ખબર પડ્યા ત્યાં ઘેર આવ્યા, મુકુટ ઉતાર્યો, પશ્ચાતાપ થયો કે મેં શું કર્યું અને આની સજા તો મને મળવી જ જોઈએ. આ એક મહાન માતા પિતાનું સંતાન તમે જોજો. નહીં તો આપણે તો ભૂલથી બચવા માટેના ફાફા મારતા હોય, આમાંથી કેમ બચી જાવ, કોઈના ધ્યાનમાં કેમ જલ્દી ના આવું, આનું પરિણામ મને મળવું ન જોઈએ. પણ પરીક્ષિતજી તો વિચાર કરે છે કે નહીં, આની સજા તો મને થવી જ જોઈએ, કારણ કે મેં એવું કર્મ કર્યું છે. મેં એક ઋષિનો એક સંતનો દ્રોહ કર્યો છે, ભલે અજાણતા પણ એક સંતનો દ્રોહ કર્યો છે. તરત જ પરીક્ષિતજી પોતાના પુત્ર જન્મેજયને ગાદી ઉપર બેસાડી અને કિનારે અનશનના વ્રત લઈને પરીક્ષિતજી મહારાજ બેઠા છે. આ કથાને આપણે અત્યારે વિરામ આપીશું. બપોર પછી બરાબર 3 થી 6 માં કથાનું ગાન અને પાન સાથે મળીને કરીશું. હરિઓમ તત્સત. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા, હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા, હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા, હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की। स्वस्ति श्री गणेशाय नमः।
गुरुभ्यो नमः। नमो भगवते वासुदेवाय। वंशी विभूषितकरा नवनीरिरावा पीताम्बरा अरुणबिम्बफला धरोष्ठा पूर्णेन्दु सुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् त्वदीयपदपं कचपञ्जरान्ते अद्यैव मे विशतु मां नसराजहंसा। प्राण प्रयाण समये कफवात पित्तैः कण्ठावरोदनविधौ स्मरणं कुतस्ते। कण्ठावरोदनविधौ स्मरणं कुतस्ते। वक्रतुण्डे महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सरस्वती सदा धारा सर्वमङ्गलकारिणी सामगा प्रिया सूक्ष्म सावित्री श्यामा संभवा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम्
नमः तस्मै श्री गुरवे नमः। बोले द्वारिकाधीश की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, प्रगटनाथ महादेव की जय, हनुमान जी महाराज की जय, ब्रह्माणी मात की जय, खुड़ियार मात की जय, महालक्ष्मी मात की जय, सद्गुरु देव की जय, गोपाल गिरी बापू की जय, सुरपुरा दादा की जय। नमः पार्वती पते हर हर महादेव। श्री कृष्ण चंद्र कृपालु भजन नंद नंदन सुंदरम अशरण शरण भव भय हरण
ગોવિંદ ગોવિંદ